પ્રયાગમાં રાત્રિ નિવાસ કર્યો છે પ્રભુએ. ભગવાન પણ રાત્રિ નિવાસ ક્યાં કરે? જે સાધક હોય, જે ઉપાસક હોય, જે તપસ્વી હોય, એને ત્યાં જ ભગવાન રાત્રે ભજનના આનંદમાં આવે. કોઈ અન્યને ત્યાં ન આવે. પણ જેની વૃત્તિઓ ભગવાનમાં લાગેલી હોય, ભગવાન એના હૃદયમાં જ આવીને બેઠા હોય, એને ત્યાં જ નિવાસ કર્યો હોય, તો ભરદ્વાજ તો ઋષિ છે, તીર્થમાં નિવાસ કરવા વાળા અને તીર્થપતિ છે, તીર્થના અધિષ્ઠાતા ઋષિ છે. તો ભગવાનને સ્વયં ભરદ્વાજ ઋષિના આંગણે આવીને નિવાસ કરવાની ઈચ્છા થાય જ. તો રાત્રિ નિવાસ કર્યો. પ્રાતઃકાલ થયું. તીર્થરાજ છે પ્રયાગ, ગંગા યમુના સરસ્વતી, ઈંગલા પિંગલા અને સુષુમ્ના ત્રણેય જ્યાં સતત પ્રવાહિત રહેતા હોય, ત્યાં પ્રભુ પણ સ્નાન કરતો હોય છે. ત્યાં આત્મસ્નાન અહર્નિશ થયા કરતું હોય છે. તો આ તીર્થ કોઈ પરમધામ કે કોઈ તીર્થ હોય, તીર્થમ પરમ કિમ સ્વમનો વિશુદ્ધમ, મોટામાં મોટું તીર્થ કયું? તો આપણું અંતઃકરણ, આપણું મન. જ્યાં પવિત્ર મન છે એ જ સાચું તીર્થ છે. તો પ્રાતઃકાલમાં ભગવાન પ્રયાગરાજમાં સ્નાન કરી ભરદ્વાજ ઋષિના આશ્રમથી વિદાય લીધી છે. ચલે સહિત સિંહ લખન જન ઉદિત વનવાસની યાત્રાને આગળ વધારતા પ્રભુએ તીર્થરાજનો ત્યાગ કરીને આગળ પ્રયાણ કર્યું. ચલે સહિત સિંહ લખન અને જન. જન એટલે કોણ હશે? ગોહરાજ, જેને પોતાનો મિત્ર કર્યો છે, પોતાનો સ્વજન બનાવ્યો છે. તો જે જે ભગવાનના બને એ વૈષ્ણવ જન થાય, ભગવદ જન થાય. તો અહીંયા જન શબ્દનો અર્થ છે વૈષ્ણવ, પ્રભુના ભક્તો. ભગવાને સીતાજી લક્ષ્મણજી સહિત પોતાના ભક્તોને પણ સાથે લીધા છે વનવાસની યાત્રામાં. ભગવાન એકલા નથી પધાર્યા. જે જે સ્વજન છે, જેને ભગવાનની ભક્તિ, ભગવાનની સેવામાં નિષ્ઠા છે, એવા સીતાજી ને લક્ષ્મણજી તો સેવા અને ભક્તિમાં સાથે જ આવ્યા છે. પણ જે જે જન હતા, સ્વજન હતા પ્રભુના, એમને પણ પ્રભુએ સેવામાં સાથે રાખ્યા. મુદિતા મુનિ શિરોમણિ. ભરદ્વાજ ઋષિને પ્રેમથી પ્રણામ કરીને વિદાય માંગી કે હું જઉં, હું આજ્ઞા લઉં, આપ મને આજ્ઞા આપ. કોઈને ત્યાં મહેમાન થયા હોઈએ ત્યારે કયા પૂછ્યા વગર ના નીકળાય. હા, ભલે ગમે એટલા હોય, ભાઈ કાલે સવારે આટલા વાગે હું નીકળવાનું છું, અને કહ્યું હોય છતાંય સમય થાય એટલે મારો સમય થયો છે, બસ હું નીકળું છું, રજા આપ. ભગવાન જેવા ભગવાન પણ યાજ્ઞવલ્ક ભરદ્વાજ ઋષિની વિદાય લેવા જાય કે હું જઉં છું. પ્રણામ કરી રામ સપ્રેમ કહ્યું મુનિ પાઈ, નાથ કહી હમ કેઈ મગ જાય. આખી સૃષ્ટિને માર્ગ બતાવનાર ભગવાન, સૃષ્ટિના દરેક જીવનો માર્ગ કયો? ભગવાન પ્રતિ જવાનો. એ ભગવાનનો એક જ માર્ગ છે. લખ 84 ભમતા ભમતા 84 લાખ વાર જન્મ પૂરા થાય ત્યારે એ રસ્તો પણ એ જ માર્ગે જાય છે. બધા જ માર્ગ એ તરફ જાય છે.